નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ક્રિકેટ જગતનો સૌથી મોટો મહાસંગ્રામ એટલે એસીઝ, જ્યાં મેદાન પર માત્ર બોલ અને બેટ નહીં પણ બે દેશોની પ્રતિષ્ઠા ટકરાય છે. રાખમાંથી સર્જાયેલા આ લોખંડી ઇતિહાસમાં આજે ફરી 20 વિકેટોના પતન સાથે એક નવો રોમાંચ જોવા મળ્યો. શું ટેસ્ટ ક્રિકેટનો આ અણધાર્યો વળાંક આયોજકો માટે ચિંતાનો વિષય છે કે પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ પરંપરાગત દુશ્મનીનો નવો અધ્યાય? વર્ષો જૂનો ઇતિહાસ અને 2 દિવસમાં ખતમ થતી ટેસ્ટ મેચો, એસીઝનો આ જંગ હવે એક નવા વિવાદ અને રોમાંચ વચ્ચે આવી ઊભો છે. ત્યારે શું ઇંગ્લેન્ડ પોતાના ક્રિકેટના અસ્થિ બચાવી શકશે? ઓસ્ટ્રેલિયાના દબદબા અને ઇંગ્લેન્ડના સંઘર્ષ વિશે કરીશું વાત, અને આ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ઓનલાઈન સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ખાસ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક સ્પેશિયલ રિપોર્ટ. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષોથી રમાતો એસીઝ જંગ કોઈ યુદ્ધથી કમ નથી. બંને ટીમોના ખેલાડીઓ સાથે બંને દેશોના લોકો પણ દિલથી જોડાય છે. બેમાંથી કોઈ પણ દેશ એકબીજા સામે હારવાનું પસંદ કરતા નથી, અને એટલે આ ટક્કર હંમેશા વિશ્વનો સૌથી મોટો ટેસ્ટ જંગ માનવામાં આવે છે. ભારતમાં ટેસ્ટ મેચ જોવા લોકો આવતા નથી, પણ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં 90,000 જેટલા પ્રેક્ષકો ટેસ્ટ જોવા માટે ઉમટી પડે છે. પણ આ ક્રિકેટને લૂણો લાગ્યો છે અને ટેસ્ટ મેચો 2 દિવસમાં જ પૂર્ણ થવા લાગી છે, જેના કારણે આયોજકોને કરોડોનું નુકસાન જઈ રહ્યું છે. આ પહેલા પણ 2 દિવસમાં ટેસ્ટ પૂર્ણ થઈ હતી અને ચોથી ટેસ્ટ પણ એ તરફ જ આગળ વધી રહી હતી. ત્યારે આ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ 20 વિકેટો પડી ગઈ. પ્રથમ દાવમાં ટંગના તરખાટ ખાતે 152માં ઓલ આઉટ થઈ ગઈ. તો નેસર અને બોલેન્ડના તરખાટ સામે ઇંગ્લેન્ડ પણ માત્ર 110 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. 1902માં એક એવી ઘટના બની હતી કે એક જ દિવસમાં 25 વિકેટો પડી ગઈ. ત્યારબાદ 1990માં 22 વિકેટો અને ચોથી વાર 20 વિકેટો પડી. હવે વાત કરીએ એસીઝ જંગની. એસીઝ એટલે રાખ. 1882માં ઇંગ્લેન્ડના ઓવલ પર ઓસ્ટ્રેલિયાના વિજય પછી લોકો વિફર્યા. ઇંગ્લેન્ડની હારને સહન ના કરી શક્યું અને ત્યાંના દૈનિકમાં એક ઓપોર્ચ્યુનિટી પ્રકાશિત થઈ, જેમાં લખ્યું હતું કે ઇંગ્લિશ ક્રિકેટનું અવસાન થયું છે અને તેના અસ્થિ હવે ઓસ્ટ્રેલિયા લઈ જવાશે. ત્યારથી જ એસીઝ અસ્તિત્વમાં આવ્યું. 1982-83માં જ્યારે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં રમવા ગયું ત્યારે તેના કેપ્ટને કહ્યું હતું કે આ અસ્થિ પરત લાવવામાં આવશે. ઇંગ્લેન્ડે શ્રેણી જીતી અને એક નાનકડા કપમાં અસ્થિ છે તેમ તેને પ્રસ્થાપિત કરવામાં આવી. ત્યારબાદ બંને દેશો વચ્ચે આ શ્રેણી દર 2 વર્ષે રમાય છે. 1998થી આ શ્રેણી લગાતાર 5 ટેસ્ટ મેચોની રમાય છે. બંને દેશો વચ્ચે કુલ 340 ટેસ્ટ મેચો રમાય છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે અને 140 ટેસ્ટ જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ 108 ટેસ્ટ મેચો જીતી શક્યું છે. ઓસ્ટ્રેલિયા 5 ટેસ્ટ મેચોની શ્રેણી 5-0થી 3 વાર જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડનો સૌથી મોટો વિજય 4-1થી 1 વાર છે. બંને દેશો 8 વાર એસીઝ પોતાની પાસે રિટેઇન કરવામાં સફળ થયા છે. તો એસીઝ જંગ, અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો એસીઝ જંગ એટલે શું અને શા માટે તેને જંગ કહેવામાં આવે છે અને કયા દેશો વચ્ચે આ કેટલા વર્ષોથી રમાય છે? બહુ સરસ વાત છે, કારણ કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ બંને ટેસ્ટ ક્રિકેટના જન્મદાતા કહી શકાય. ટેસ્ટ ક્રિકેટ અથવા તો ક્રિકેટની શરૂઆત થઈ હોય તો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોથી થઈ અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં એ થઈ. હવે એક વખતે 1876ની આ વાત છે, એક ટેસ્ટ રમાઈ ગઈ અને ત્યાર પછી એ ટેસ્ટ જે રમાઈ એ ઇંગ્લેન્ડ હારી ગયું. અને ઇંગ્લેન્ડ હારી ગયું એટલે લોકો, કારણ કે બંને દેશોના લોકો આ ક્રિકેટ સાથે ખૂબ હૃદયથી સંકળાયેલા, એટલે કોઈ પણ દેશ પોતાની હાર સહન કરી શકે એમ નથી. એટલે એ પર્ટિક્યુલર એક ટેસ્ટ મેચની અંદર કે જેમાં ઇંગ્લેન્ડની હાર થઈ કારવી અને ઓસ્ટ્રેલિયા જીતી ગયું, ત્યારે ત્યાંના ન્યૂઝપેપરમાં એક જાહેરાત આવી કે ઇંગ્લિશ ક્રિકેટનું અવસાન થયું છે અને એની રાખ ઓસ્ટ્રેલિયા જતી રહી છે. આ પ્રકારનું જ્યારે નિવેદન, એક એડવર્ટાઇઝ જે કરવામાં આવી, એ ત્યાં આગળ લોકોના
લોકોની લાગણીઓનું આ પરિણામ હતું કે કેટલું એ લોકો પ્રેમ કરે છે કે ઇંગ્લેન્ડ ક્યારે હારવું જોઈએ નહીં. તે વખતે ઇંગ્લેન્ડના જે ત્યાર પછીની શ્રેણીના કેપ્ટન હતા એણે કહ્યું કે હું ઓસ્ટ્રેલિયા પાછો જઈશ અને એ રાખ પાછી લાવીશ, એ એશિસ પાછી લાવીશ. તો એમ કહેવાય કે જેને એ ક્રિકેટ જે પૂરી થઈ ગઈ હતી, એનું અવસાન થયું હતું, એની રાખ પાછી લેવા માટે ઇંગ્લિશ કેપ્ટન ઓસ્ટ્રેલિયા ગયા અને એ રાખ પાછી લઈ આવ્યા. ઇન ધ સેન્સ કે એ પ્રકારની એક પ્રતિકૃતિ આપવામાં આવી છે, એક એશિસ ની એક જેને કહેવાય ટ્રોફી બનાવી છે કે જેની અંદર એમ કહેવામાં આવે છે કે એશિસની રાખ છે, એટલે મીન્સ કે આ પર્ટિક્યુલર શ્રેણીની જે રાખ ઇંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયા ગઈ હતી એ ઓસ્ટ્રેલિયાથી પરત લઈને આવ્યા છે. એટલે બંને દેશોના લાગણીઓ સાથે સંકળાયેલી આ જબરજસ્ત રમત એ આટલા વર્ષોથી ચાલે. વિચાર કરો, સૌ પહેલા 1876-77 પ્રથમ મેચ રમાઈને ત્યાર પછી આ પર્ટિક્યુલર મેચનું એ થયું, ત્યાર પછી એશિસ જંગ અસ્તિત્વમાં આવ્યો એમ કહે તો ચાલે. અને આ બે દેશો વચ્ચે આ એશિસ જંગ એટલો કટ્ટરતાથી રમાય છે કે જેટલી કટ્ટરતાથી દુનિયામાં કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ક્રિકેટ રમાતું નથી. તમામ દર્શક મિત્રોને એક બીજી સરસ માહિતી આપી દઉં કે 5468 દિવસ પછી 5468 દિવસ પછી 15 વર્ષ પછી ઇંગ્લેન્ડે આજે ઓસ્ટ્રેલિયામાં હાર આપી છે. એટલે આજની મેચ જે 2 દિવસમાં પૂર્ણ થઈ એ ઇંગ્લેન્ડે જીતી છે. એટલે ખાસ કરીને આ ઇંગ્લેન્ડ ક્રિકેટ માટે એ ખૂબ જ મહત્વનું સોપાન કહી શકાય. હવે આપણે ફરી એકવાર એશિસ ઉપર આવીએ તો આ બંને દેશો વચ્ચેની કટ્ટરતા એટલી હતી કે એક બોડીલાઇન સિરીઝ રમાઈ. એ બોડીલાઇન સિરીઝની અંદર એવું થયું કે લાર્વુડ કરીને જે ખેલાડી હતો એણે લેગ સ્ટમ્પ ઉપર બધા જ બોલરોને અને બધા ફિલ્ડરોને ઉભા રાખીને બિલકુલ બોડીની ઉપર એટલે કે માથા ઉપર જ ટાર્ગેટ કરીને આખી મેચ જે છે એ પ્રમાણે જીતી અને ઘણા બધા ખેલાડીઓમાં ઇન્જર્ડ થઈ ગયા. ડોન બ્રેડમેન પણ એની અંદર એ થયા. તો ક્યાંક આ બધી ઘટનાઓ આ બંને શ્રેણીઓમાં બનતી રહે છે, આ બંને દેશો વચ્ચે બનતી રહે છે, કારણ કે કટ્ટરતા એટલી બધી છે કે કોઈ પણ દેશ હારે એ જોઈ શકાતું નથી. ભારત પાકિસ્તાનની તે વખતની ટેસ્ટ શ્રેણીમાં આ જ કટ્ટરતા હતી. અત્યારે પણ છે. અત્યારે ખેર પાકિસ્તાન નબળું પડ્યું છે. જ્યારે પાકિસ્તાન જબરું હતું, પાકિસ્તાન સબળું હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનની મેચો પણ આટલી કટ્ટરતાથી જોવાતી. બીજી સૌથી અગત્યની ટેસ્ટ ક્રિકેટની અંદર આ પર્ટિક્યુલર મેદાન ઉપર આજે જે મેચ પતી 90,000 પ્લસ પ્રેક્ષકો એના હાજર હતા. કેન યુ બિલીવ ઇટ કે ટેસ્ટ ક્રિકેટ જોવા માટે આટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેદાન સુધી આવે છે? એનું નામ એશિસ જંગ છે. એશિસ જંગ એ ત્યાંની લોકોની પ્રતિષ્ઠાનો જંગ છે, ખેલાડીઓની પ્રતિષ્ઠાનો જંગ છે, અને કોઈ પણ સંજોગોમાં એક જીતવું એ બંને દેશોના ખેલાડીઓની મોટામાં મોટી ખાસિયત હોય છે. જી અશોકભાઈ, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કેટલી એસી શ્રેણી રમાઈ અને કેવું રહ્યું પરિણામ અને કોનો હાથ રહ્યો ઉપર? મોટાભાગની શ્રેણીઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. કુલ આપણે મેચોની વાત કરીએ તો 340 ટેસ્ટ મેચો એશિસમાં રમાઈ છે. 340 રમાઈ, જેમાં 140 ઓસ્ટ્રેલિયા જીત્યું છે, જ્યારે 108 જે પર્ટિક્યુલર ટેસ્ટ મેચો છે એ ઇંગ્લેન્ડ જીત્યું છે. શ્રેણીની પણ વાત કરીએ તો મોટાભાગની શ્રેણીઓમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે, પણ ઇંગ્લેન્ડે જ્યારે ઇંગ્લેન્ડમાં રમવાની ખાસ કરીને જે શ્રેણીઓ હોય એમાં જબરજસ્ત એમનું એ કર્યું છે. અહીંયા આગળ બે દેશો વચ્ચેની જે શ્રેણી છે એમાં 5 એવી ઘટના છે કે 2 દિવસમાં પતી ગઈ હોય. તો એ જે ઘટનાઓ છે એ ઘટનાઓ પણ માત્ર ને માત્ર ઓસ્ટ્રેલિયાના એમ જ બની છે, અને કે જેમાં 2 દિવસમાં ટેસ્ટ મેચો પૂરી થઈ હોય. તો અહીંયા આગળ શ્રેણીઓની વાત કરો તો શ્રેણી અત્યાર સુધીમાં જે રમાઈ છે 17 શોર્ટ પર્ટિક્યુલર જે કહીએ આપણે તો 340 માંથી 140 જીત ઓસ્ટ્રેલિયાએ મેળવી છે, અને મોટાભાગની શ્રેણીઓમાં પણ ઓસ્ટ્રેલિયાનો પ્રભાવ રહ્યો છે. અહીંયા આગળ એક બીજી વસ્તુ બહુ માર્ક કરવાની રહે છે કે બંને દેશો વચ્ચેની આ શ્રેણી એ પહેલા 2 કે 3 ટેસ્ટ મેચોની રમાતી હતી. ત્યાર પછી 1992 થી આ શ્રેણી 5 ટેસ્ટ મેચોની રમાતી થઈ. એટલે કે આ દરેક ટેસ્ટ મેચ 5 મેચોની શ્રેણી હોય. 2 વર્ષે એકવાર ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ જાય,
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જાય. અને આ બંને દેશો વચ્ચેની જે કટ્ટરતા, જે આપણને કટ્ટરતા, કોઈ પણ કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો હોય કે ઇંગ્લેન્ડનો હોય, એની સફળતા ભારત સામે મેચ જીતી હોય એનાથી નહીં, પણ ઓસ્ટ્રેલિયા સામે એશિસ જંગમાં શું કર્યું એના ઉપર નિર્ધારિત થતી હોય છે. એટલે આપણે જેમ કહીએ છીએ કે પાકિસ્તાન સામે હારવાનું નહીં, એ પ્રકારનો એટીટ્યુડ અહીંયા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ બંને દેશોની અંદર જોવા મળે છે કે કોઈ પણ સંજોગોમાં એકબીજાની સામે ટીમો હારવા માંગતી નથી. અને જ્યારે જ્યારે ધારો કે એવી કોઈ ઘટના ઘટે છે તો એ ઘટનામાં બની શકે કે કેપ્ટનને રાજીનામું આપવું પડે, એ પ્રકારની પરિસ્થિતિઓ પણ ઉપર જોવા મળી છે. જી અશોકભાઈ, ખાસ કરીને આ શ્રેણી ક્યારે રમાય છે? કેટલી ટેસ્ટ મેચોની આ શ્રેણી હોય છે? જેમ એમ હમણાં કહ્યું એ પ્રમાણે કે પહેલા 2 કે 3 ટેસ્ટ મેચોની શ્રેણી પણ હતી, કારણ કે આ તો 1876 થી રમાય છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો, જેમ જેમ લોકોનું આ ક્રિકેટ પ્રત્યેનો, ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો લગાવ વધતો ગયો, એના પ્રત્યે પ્રેમ વધતો ગયો, પ્રેક્ષકો જોવા આવવા લાગ્યા. તમે જુઓ કે જ્યારે તમે એશિસની સિરીઝ જોતા હોય તો એનું પ્રસારણ પણ એટલું નંબર 1 હોય, એની જે ડ્રેસિંગ અને એનું જે આખું તમે ત્યાંના મેદાનોની જે બ્યુટી હોય એ પણ બહુ અલગ જ જોવા મળે તમને. એટલે આ એક દર્શનીય જેને કહી શકાય એ પ્રકારની આખી ટુર્નામેન્ટ છે. અહીંયા આગળના કેચિંગ, અહીંયા આગળની સ્લીપમાં જે ફિલ્ડિંગ ગોઠવવામાં આવે અને જે રીતે કેચિંગ કરવામાં આવે તો ઓલ ડિસન્ટ, તમને જોવું ગમે. અને જેમ કહ્યું એ પ્રમાણે કે ભાઈ 5 ટેસ્ટ મેચોની હવેથી શ્રેણીઓ રમાય છે અને 5 ટેસ્ટ મેચોની શ્રેણી જે ટીમ જીતે, અને ત્યાર પછી ધારો કે આજે એક ટીમ જીતી ગઈ છે તો એની પાસે રિટેન ક્યારે કરી શકે છે, તો એ રીતે જોવા જઈએ તો 10 વાર એવું બન્યું છે કે જ્યાં ટ્રોફી જેને કહે કે રિટેન કરી છે દેશોએ, તો બંને દેશોના સરકારે, ઓસ્ટ્રેલિયાએ 10 વાર રિટેન કરી છે અને ઇંગ્લેન્ડે પણ 10 વાર રિટેન કરી છે. એટલે કે તમે જીતીને આવ્યા હોય એના પછીની શ્રેણી તમે તમારી પાસે એ એશિસ નો જે ટ્રોફી છે એ ટ્રોફી તમારી પાસે રહે. એટલે અહીંયા આગળ બહુ મહત્વની બાબત એ પણ છે કે તમે કેટલી વાર તમારી પાસે ટ્રોફી રાખી એટલે તો રિટેન કરી શકે. ધારો કે હું આ વખતે જીત્યો તો આવતા વખતે પણ હું જીતું તો એ રિટેન કરી કહેવાય ટ્રોફી. અને એ પ્રકારનું ક્રિકેટ આ બંને દેશો વચ્ચે અત્યાર સુધી આપવામાં આવ્યું છે. જી અશોકભાઈ, શું આ શ્રેણીને ભારત પાકિસ્તાન વચ્ચેની કટ્ટર શ્રેણીઓનો દરજ્જો આપી શકાય ખરો? તમારી વાત બિલકુલ સાચી છે, આ શ્રેણીનો દરજ્જો ચોક્કસ આપી શકાય. પણ ટેસ્ટ ક્રિકેટની જો વાત કરતા હો તમે તો પહેલાના જમાનામાં, એટલે થોડા વર્ષો પહેલા કે જ્યારે પાકિસ્તાનનો ડંકો વાગતો, ભારતની ટીમ એટલી બધી મજબૂત નહોતી, તે વખતે ટેસ્ટ શ્રેણીઓ જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે. કારણ કે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ક્રિકેટને ભગવાન માનવામાં આવે છે અને એટલા માટે લોકો એની સાથે સંકળાયેલા છે. દરેકે નાનામાં નાનું બાળક હોય કે 80 વર્ષના બુઝુર્ગ હોય, આ તમામ આ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. એટલા માટે અહીંયા આગળ તમને ભારત પાકિસ્તાનની જે શ્રેણી છે એ સૌથી વધારે જોવાતી શ્રેણીમાં સ્થાન પામી છે. એમાં 2 વસ્તુ છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જે શ્રેણી છે ને એક થોડોક તફાવત છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો કોઈ પડોશી દેશ ને એવી જે દુશ્મનાવટ કે આતંકવાદ કે આ બધી વસ્તુ કે લડાઈ ને યુદ્ધ એ બધી બાબતો નથી. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તો એ પ્રકારની ઘટનાઓ પણ ઘટી છે કે જેને કરીને બંને દેશો વચ્ચે કડવાશ હોય, રાજદ્વારી સંબંધો બરાબર ના હોય, અને એ પ્રકારે જ્યારે ક્રિકેટ રમાતું હોય તો એમાં એ કડવાશ ચોક્કસ આવે. એ પ્રકારની કડવાશ તમને અહીંયા જોવા મળે કે ભાઈ તમે હા, પણ એ કડવાશ જે છે બંને દેશોના લોકો વચ્ચેની કડવાશ અહીંયા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી નથી. જ્યારે ભારતમાં તો કોઈ પણ સંજોગોમાં તમે કંઈ પણ વર્લ્ડ કપ હારી જશો ચાલશે, પણ પાકિસ્તાન સામે તમારે હારવાનું નહીં. એ પ્રકારની મેન્ટાલિટી જે ચાલે છે એ મેન્ટાલિટી હું માનું છું ત્યાં સુધી આ બંને, બીજું બંને દેશો પોપ્યુલેશન જબરજસ્ત છે. ભારત અને પાકિસ્તાન બંને દેશોના લોકો આની સાથે સંકળાયેલા છે. વન ડે મેચો હોય, વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય, આ તમામે તમામ શ્રેણીઓ અત્યારે પણ ભારત પાકિસ્તાનને કટ્ટર હરીફો માનીને આયોજિત કરવામાં આવતી હોય છે. હમણાં આપણે જુઓ તમે હાથ નહીં મિલાવવાની વાત બની, એશિયા કપ આપણને નામ આપ્યું એની વાત બની, તે છતાંય ભારત અને પાકિસ્તાનને એ તબક્કે મેચ તો એમની રમાય, તો મેચ તો રમાય છે અને બંને દેશો વચ્ચે એટલે કારણ કે આ મેચ એ વિશ્વના તમામ લોકો જોવે. એટલા માટે આ પર્ટિક્યુલર જે ફોર્મેટ છે
ટેસ્ટ ફોર્મેટ, એમાં ભારત પાકિસ્તાનની વાત, અને ત્યાર પછી અત્યારે જોઈએ તો વન ડે, T20 કે બાકી કોઈ પણ હોય, તો ભારત પાકિસ્તાનની શ્રેણીએ સૌથી વધારે જોવાતી મેચ તરીકે ગણવામાં આવે છે. એટલે એ પ્રકારનું જે પ્રેમ છે, એ પ્રકારની લાગણી છે, એ પ્રકારની લાગણી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના લોકોને એશિસ જંગમાં જોવા મળે છે. કમબોટ મે એ લોકો 2 દિવસની મેચ થઈ તો પણ એ લોકો જોવા આવે છે. આટલો પ્રેમ છે. એના પૈસા પડી જતા હોય ઘણી વખત, કારણ કે 5 દિવસની જ્યારે સીઝન ટિકિટ લીધી હોય, 2 દિવસમાં મેચ પતી જાય તો શું થાય? તો આ બધી તકલીફો હોવા છતાં પણ દે આર રિયલી ડુઈંગ ધેર ગ્રેટ વર્ક બાય કીપિંગ ધ. આજે ભારત, તમે જુઓ કે ટેસ્ટ મેચ શ્રેણી કોની મહત્વની ગણાય, તો ભારત પાકિસ્તાની, આપણે ટેસ્ટ મેચ તો રમતા નથી અત્યારે, ભારત પાકિસ્તાનની એક અને ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની એક. બાકી દેશો વચ્ચેની કોઈ શ્રેણીનું એ પ્રકારનું મહત્વ, એટલું જબરદસ્ત મહત્વ નથી. એટલે અત્યારે જ્યારે T20 ક્રિકેટનો આટલી બોલબાલા છે, ત્યારે ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે, ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે આ 4 દેશોએ જ આગળ આવવું પડશે. એટલે જેમ અત્યારે આપણે જોઈએ છે કે 90,000ની પબ્લિક જો ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડની મેચો જોવા આવતું હોય, તો એ પ્રમાણે ભારત પાકિસ્તાનની મેચો, ટેસ્ટ મેચો જ્યારે યોજાય તો એ જોવા પણ લોકો આવે, એ પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય તો જ ટેસ્ટ ક્રિકેટ બચશે. કારણ કે આ 4 દેશો એવા છે કે જે ટેસ્ટ ક્રિકેટને પોતાની રીતે, ઓફકોર્સ સાઉથ આફ્રિકા અત્યારે રમે છે, દે આર ધ વર્લ્ડ ચેમ્પિયન, એમાં કોઈ વહેમત નથી. પણ તમે બાકીના દેશો તમે જુઓ, શ્રીલંકા જુઓ, બાંગ્લાદેશ જુઓ, આ બધા દેશો કોઈ એટલા બધા એમાં પાવરફુલ છે નહીં. પાવરફુલ ટીમો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની લિસ્ટમાં પણ જુઓ તો તમને 4 જ દેખાય. હવે ન્યુઝીલેન્ડ પણ સારું રમતું થયું છે, શ્રીલંકા પણ સારું રમતું થયું છે, પણ તો જંગ જુઓ તો તમે આ 4 ટીમો વચ્ચેનો જંગ હોય એ જોવાની મજા આવે. તો એ ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે પણ એશિસ જંગ જરૂરી છે અને ભારત પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચો જરૂરી છે. જી અશોકભાઈ, હવેની ટેસ્ટ મેચો હવે માત્ર 2 દિવસમાં જ પૂરી થઈ જશે, તેની પર ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, અને સાથે સાથે જો આર્થિક રીતના જોવા જઈએ તો મોટા નુકસાનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેટલું સાચું છે ને શા માટે આ બધી શ્રેણીઓ છે 5 દિવસની હતી તે માત્ર 2 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે? 2 ઘટનાઓ બહુ મહત્વની છે અહીંયા આગળ. પહેલી ઘટના એ છે કે ફાસ્ટ ક્રિકેટનો ઉદય. પહેલી વસ્તુ, T20 ક્રિકેટના આવ્યા પછી ટેસ્ટ ક્રિકેટ રમવા માટે મેદાન ઉપર ઉભા રહેવાની 5 દિવસની ક્ષમતા એ ખેલાડીઓમાં ઓછી જોવા મળે, પહેલી વાત. બીજી વસ્તુ કે જે પ્રકારની પીચો બનાવવામાં આવે, ભારતમાં જ્યારે કોઈ પણ દેશ રમવા માટે આવે તો ભારત એ સ્પિન ટ્રેક બનાવે છે, અને એ સ્પિન ટ્રેકમાં આ વખતે આપણે ભરાઈ ગયા, કારણ કે આપણા સ્પિનરો વિકેટ ના મળીને સાઉથ આફ્રિકાના સ્પિનરો વિકેટ લઈ ગયા, બંને ટેસ્ટ મેચ આપણને રહી ગયા. આ પરિસ્થિતિ એ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં પણ છે. એ પ્રકારની પીચો બનાવવામાં આવે છે જે એક્સ્ટ્રા ઉછાળ આપે, તમને એક્સ્ટ્રા બાઉન્સ મળે, એક્સ્ટ્રા મુવમેન્ટ મળે, એ પ્રકારની પીચો બનાવવામાં આવે છે જે બીજા દેશથી થોડી વિપરીત હોય. ઇંગ્લેન્ડ અલગ રીતે બનાવે છે, ઓસ્ટ્રેલિયા અલગ રીતે બનાવે છે, અને એ વખતે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે કે એકદમ ધડાધડ વિકેટ પડી જાય. આજે તમે જુઓ કે 152 રનમાં એક ઓસ્ટ્રેલિયા પત્યું, ત્યાર પછી 110માં ઇંગ્લેન્ડે થઈ ગયું, પછી ફરી પાછું ઓસ્ટ્રેલિયા 132માં પૂરું થઈ ગયું અને ઇંગ્લેન્ડ ટાર્ગેટ ચેસ કરીને જીતી ગયું. તો સ્કોર બનતો નથી. અગેન એ કહેવાનું મન થાય કે તમારા 10 ખેલાડીઓ જે ટેસ્ટ મેચ ક્રિકેટ રમી રહ્યા છે, એ 10માંથી 5 થી 6 ખેલાડીઓ એ T20 ક્રિકેટ રમી રહ્યા છે. ફાસ્ટ ક્રિકેટ જે પ્રકારે અત્યારે લોકો રમે છે, તમે જુઓ IPLમાં કયા દેશના વધારે ખેલાડીઓ છે? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, એમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખાસ. તો આ જે પર્ટિક્યુલર T20 ક્રિકેટ જ્યારે તમે રમો છો અને આટલા લાંબા સમય સુધી રમો છો, એ તમારામાં ઇનબિલ્ટ થઈ જાય છે, અને એ ઇનબિલ્ટ થવાને કારણે તમે એ પ્રકારના શોટ રમો છો, એ પ્રકારના તમે આઉટ થવાની તમારી પેટર્ન પણ સરખી જ રહે છે, બીકોઝ યુ વોન્ટેડ ટુ સ્કોર ધ રન્સ. તમે નહીં બનો કે હેડે જ્યારે એવી સેન્ચુરી બનાવી, ફટાફટ સેન્ચુરી બનાવીને તરત વિજય અપાઈ દો, ત્યાંના લોકો અને ત્યાંનું બોર્ડ પણ એની ઉપર થયું કે આટલું ફાસ્ટ રમવાની જરૂર શું હતી? શા માટે તેમ કંઈક એને 75 બોલમાં 100 રન મારીને મેચ જીતી ગયા, સમથિંગ ઓફ ધેટ સોર્ટ. તો શા માટે એ પ્રકારનું? હવે તમે વાત કરી કે 2 દિવસમાં મેચો પતી જાય. યસ, હમણાં જ હું એક ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો એક બિઝનેસમેનનો જે આ બધા પ્રકારના ક્રિકેટ સાથે સંકળાયેલા. He said that the boards are making a huge loss.
કરોડો રૂપિયાનું નુકસાન જાય છે, ત્યારે 5 દિવસની ટેસ્ટ મેચ 2 દિવસમાં પૂરી થતી હોય છે. કારણ કે તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે, 5 દિવસ માટેની તમે પીચો તૈયાર કરી હોય, 5 દિવસ લોકોની બેસવાની વ્યવસ્થા કરી, બ્રોડકાસ્ટિંગ ટીમ તમારી હોય, લોકોને રહેવાની વ્યવસ્થા કરી હોય, ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા, કરોડો રૂપિયાનો તમે ખર્ચો કર્યો હોય, અને 2 દિવસમાં તમારી ટેસ્ટ મેચ પતી જાય છે. 3 દિવસ ખેલાડીઓને આરામ થઈ જાય છે. એ 3 દિવસનું ભાડું વધારે ભરવું પડે, રહેવા ખાવા, બાકી બધા જે ખર્ચા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના છે એ ખર્ચા કેટલા મોંઘા પડે એ કદાચ આ લોકો જ વિચારી શકે. વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ કે 5 દિવસનું આયોજન કરેલી વસ્તુ જો તમે 2 દિવસમાં પતાવી દો તો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે, અને એ નુકસાન આ વખતે પણ ઓસ્ટ્રેલિયન બોર્ડને ઉઠાવવું પડ્યું છે. કારણ કે ક્રિકેટને તો તમે રોકી નથી શકવાના, પણ જે આ પ્રકારની પીચો બનાવવા માટે એનો ઇન્સ્ટિગેટ કરે છે કે આ પ્રકારની પીચો બનાવો કારણ કે આપણે જીતવું હોય, આપણે સામેની ટીમને પાડી દેવી, તો આ જે વસ્તુ છે એના કારણે આવી પીચો બને છે કે જે પીચો પર એક્સ્ટ્રા બાઉન્સ મળે, એક્સ્ટ્રા મુવમેન્ટ મળે. આઈ વોઝ વોચિંગ ધ મેચ, આના હાઇલાઇટ્સ વિડીયો, કે ઓફ સ્ટમ્પ ઉપરથી બહાર પડીને થોડી બહારની તરફ જાય ને બોલ થોડોક અને ઉપર રમાડવામાં આવે, નોટ હાફ વોલી નહીં, અથવા ગુડલેન્ડ સ્પોટથી થોડોક અંદર ઉપર પડે એ રીતે, અને અલ્ટિમેટલી દે આર ગેટિંગ કોટ ઇન ધ સ્લીપ કોર્નર. તો એક રણનીતિ પ્રમાણે આ ટીમોને, ખેલાડીઓને આઉટ કરવાની એક પેટર્ન બને છે, અને એ પેટર્ન એ ટેસ્ટ મેચને જલ્દી પૂરી કરે છે. આપણે ઘણી વાર પહેલા વાત કરી છે કે ભાઈ ભારતની ટેસ્ટ મેચ હોય એ બધી 2-3 દિવસમાં પતી છે. ભારતની એ જ થયું, ભારતમાં પણ એ જ થયું, તરત જ મેચ પતી ગઈ 2 દિવસ 3 દિવસમાં. હવે 3 દિવસમાં મેચ પતી, વિકેટો કોણ લઈ? સ્પિનર. તો સ્પિનરને રમવાની શક્તિ ખેલાડીઓમાં નથી, એ આવી વાત. 3 દિવસમાં મેચ પતી ગઈ. એ જ પ્રમાણે અહીંયા આગળ તમે જુઓ તો 2 દિવસમાં મેચ પતી ગઈ, બીકોઝ દે હેવ ગોટ ધેર ફાસ્ટ બોલર્સ એટ પીક. ત્યાંની પીચો આમે ફાસ્ટ બોલરને યારી આપે, સ્વાભાવિક છે, બંને ટીમોમાં ફાસ્ટ બોલરનું વધારે. એ પ્રકારની બોલિંગ કરવાની, એ કાર્સનની બોલિંગ હોય કે સ્ટાર્કની બોલિંગ હોય કે કમિન્સની બોલિંગ હોય, જસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્લે. આ જે વસ્તુ જોવા મળે છે એ ક્યાંક 2 દિવસની ક્રિકેટ મેચ લાવી દે છે. પહેલી વસ્તુ કે ફાસ્ટ ક્રિકેટ સાથે સંકળાયેલા ખેલાડીઓ ટેસ્ટ મેચ અને T20 બંનેમાં રમે છે, ધેટ ઇઝ નંબર 1. અને બીજી વસ્તુ એ કે ત્યાંના જે બોર્ડ છે એ બોર્ડ ક્યાંક ને ક્યાંક એવી પીચો બનાવે છે જેના ઉપર પ્રતિસ્પર્ધી ટીમને જલ્દી આઉટ કરી દેવામાં આવે, કે જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ, કરોડો રૂપિયાનું નુકસાન જાય છે. એટલે તમે જે વાત કરી એ બિલકુલ સાચી છે. અને તમે વિચાર કરો કે આજે 2020 રમવી અને ટેસ્ટ મેચ રમવું, ટેસ્ટ મેચનું ક્રિકેટ અલગ છે, એને કઈ રીતના, આની પહેલા પણ વાત કરી, તમારા જમાનામાં અમને વી શેપમાં રમવાનું કહેતા હતા. બોલ જો ભૂલે ચૂકે કેચ ઉછળે અથવા તો ઊંચો શોટ માર્યો હોય તો તમને 2 રાઉન્ડ મારવા પડતા. એ પ્રકારની સ્થિતિની અંદર ક્યાંક ને ક્યાંક હવે બધા જ ઊંચા શોટ મારો એ જમાનો આવ્યો છે, અને એના કારણે આ 2 દિવસમાં જે મેચ પતે છે એ આપણને જોવા મળે છે. તો એશિસ જંગમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાયા અશોકભાઈ, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના રિવ્યૂ એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.